નમસ્કાર. અમરેલી જિલ્લાના જાફરાબાદમાં કામદારોના હક્કો અને પડતર માંગણીઓને લઈને નર્મદા સિમેન્ટ પ્લાન્ટ સામે એક દિવસીય ધરણા પ્રદર્શન યોજાયું હતું. અખિલ ભારતીય સિમેન્ટ મજદૂર મહાસંઘના આહવાન પર યોજાયેલા આ કાર્યક્રમમાં વેજ બોર્ડ સેટલમેન્ટના અમલ, કોન્ટ્રાક્ટ કામદારોનો સમાવેશ સહિત વિવિધ માંગણીઓ સાથે કામદારોએ સરકાર અને કંપની મેનેજમેન્ટ સમક્ષ વહેલી તકે ન્યાયની માંગ ઉઠાવી હતી. મોટી સંખ્યામાં કામદારો અને યુનિયનના આગેવાનો કાર્યક્રમમાં જોડાયા હતા. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. મહામંત્રી નર્મદા સિમેન્ટ એમ્પ્લોયી યુનિયન જાફરાબાદ ભારતીય મજદૂર સંઘ આજ 3 ઓગસ્ટના દિવસે અખિલ ભારતીય સિમેન્ટ મજદૂર મહાસંઘના આદેશ મુજબ આપણે એક દિવસ ધરણાનું આયોજન કરવામાં આવેલું, જેમાં કોન્ટ્રાક્ટર કામદારોને સીએમએની અંદર સામેલ કરવા માટે ની માંગણી હતી, તેમજ સિમેન્ટ નિર્માતા સંઘ જે વેજ બોર્ડનું સેટલમેન્ટ છે એને જલ્દીથી લાગુ કરે એવી પણ માંગણી એક હતી. એના પછી કોન્ટ્રાક્ટર કામદારોને કાયમી પ્રકારનું કામ કરે છે તે લોકોને કાયમી કરવાની માંગણી હતી. એક સેવાનિવૃત્તિની જે આયુ વર્ષ છે એ 58 વર્ષથી વધારીને 60 વર્ષ કરવા માટેની એક માંગણી હતી. કોન્ટ્રાક્ટર કામદારોને લઘુત્તમ વેતનમાં વધારો કરી તેને મિનિમમ 30,000 વેજીસ આપવામાં આવે એવી એક માંગણી હતી. ઈએસઆઈસીની વેતન સીમા જે 21,000 છે એને વધારીને 42,000 કરવામાં આવે એવી માંગણી હતી. અને બોનસની ગણતરી 7,000 ને બદલે 18,000 કરવામાં આવે ગણતરી એવી એક માંગણી હતી. બોનસ પાત્રતા વેતન સીમા એમાં 21,000થી વધારીને 42,000 કરવામાં આવે એવી માંગણી હતી. સમાન કાર્ય સમાન વેતન એ એક માંગણી હતી. શ્રમ કાનૂનોમાં જે શ્રમ વિરોધી કાનૂનો છે એને સરકાર દ્વારા દૂર કરવામાં આવે એવી માંગણી હતી. આ પ્રમુખ માંગો છે જેનો સ્વીકાર સીએમએ દ્વારા નહીં કરવામાં આવે તો આ પ્રમુખ માંગો છે જેનો સ્વીકાર સીએમએ દ્વારા નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ભારતીય મજદૂર સંઘ દ્વારા વધારે ચરણબદ્ધ રીતે વધારે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. ભારત માતા કી જય! ભારત માતા કી જય!